જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે હેલ્થ ટીપ છે, સેવ કરી લેજો વિડીયો. મોટા ભાગે જે બી હેલ્થ વિશે, આરોગ્ય વિશે છે, જે બીમાર પડે છે વારંવાર, આરોગ્ય ખરાબ થાય છે 50 વર્ષ પછી, તો એનું મેઇન કારણ છે પેટ. અને આજે આ પેટ, લીવર અને ગ્લા બ્લેડર, સ્પેન અને ઓતોડા, આ પાંચે પાંચ સ્વચ્છ ના હોય તો એ આપણા શરીરના બીજા બધા અંગો ખરાબ કરે. ઠીક છે, તો આજની જે ટીપ છે, ઓતોડા કેવી સાફ કરવા, નાના મોટા ઓતોડા સાફ કરવા માટે રોજ સવારે 1/4 એટલે થોડું હળદર અને થોડું સૂંઠ, ઓકે, આપણે રેગ્યુલરલી લેવાનું છે. સવારમાં ઉઠી ગરમ પાણી 3 ગ્લાસમાં, ઠીક છે. એ ગ્લાસ તમે તોબામાં બી લઈ શકો, ઓકે. આ રેગ્યુલરલી તમે 21 દિવસ કરજો. પણ બેવાનું કેવું, આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં ટોયલેટ છે ને એવું બેહીને પાણી પીવાનું છે, ઠીક છે. સવારમાં કૂકડું કૂકે ને, કૂકડું કૂક, એમાં આપણે બેહીને પાણી પીવાનું છે. એનાથી નાના મોટા ઓતોડા સાફ થઈ જાય. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને કેવી રીતે સ્ટમક, પેટ સાફ કરવાનું એ તમને કહીશ, ઠીક છે. શિયાળો છે એટલે અમુક જણે ઊંધી સાફ ના થાય તે બહાર કઠોર મળે છે, ખોટું કે ને ખોટું, એની બી ચટણી બનાવીને ખાજો. એ બી બહુ સારી તમારે ઓતોડા સાફ કરવા માટે અને ઓતોડાને રીજનરેટ કરવા માટે, ઓકે. અંજીર બી હેલ્પ થાય, પણ આ બે આ સિઝનમાં છે એટલે આ બહુ હેલ્પ થાય. જે ખોટું કહેશે ને, ખોટું, એની ચટણી બહુ સરસ હેલ્પ કરે. ચલો, બાકીના ટિપ્સ માટે જોતા રહેજો વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.